અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે સાથે મળીને ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે. અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટામાં મોટું ડિમોલિશન માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા તાજેતરમાં આજે કાયરાના હુમલો કરવામાં આવ્યો અને લઈને અત્યારે ગુજરાતમાં સૌથી મોટી કાર્યવાહી ચાલી રહી છે. જેટલા પણ ગેરકાયદેસર વિદેશીઓ રહી રહ્યા છે તેમજ જેટલા પણ પાકિસ્તાનીઓ ગુજરાતમાં છે એ તમામને ગુજરાત બહાર કરવાની અત્યારે કામગીરી ચાલુ રહી છે, જેને અંતર્ગત ચંડોળા તળાવ જે છે એ આખા અમદાવાદને ખબર છે કે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. મોટાભાગના લોકો અહીંયા બાંગ્લાદેશી રહેતા હોવાનું પણ લોકો જાણે છે અને એટલા માટે થઈને સરકાર દ્વારા હવે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. અમદાવાદનું સૌથી મોટું ડિમોલિશન અહીંયા કરવામાં આવનાર છે અને આ ડિમોલિશનની કામગીરી જ્યારે ચાલુ છે એ જ સમયે રજાના દિવસે પણ હાઈકોર્ટ ખોલવામાં આવી છે. હાઈકોર્ટમાં આ મુદ્દો પહોંચ્યો છે. અરજદારોનું કહેવું છે કે કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ આ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર નથી થયું. પોલીસ અને વહીવટીતંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદેસર કે વિદેશી છે તે પોલીસ નહીં પરંતુ ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે છે અને ઘર તોડતા પહેલા કોઈ પણ જાતની નોટિસ પણ અપાઈ નથી. પુનર્વસનની કોઈ પણ વાત પણ કરવામાં આવી નથી. હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટેની અરજી કરાઈ હતી અને અરજીની સુનાવણી પણ થઈ ચૂકી છે અને રજાના દિવસે હાઈકોર્ટ ખુલી છે. સાથે તમને એ પણ જણાવી દઈએ કે આ જે સુનાવણી જેમાં પત્રકારોને કોઈ પણ જાતની એન્ટ્રી આપવામાં આવી નથી. ત્યારે પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે અચાનકથી આવા ગેરકાયદેસર રહેનારા લોકો માટે ક્યાંથી કોર્ટમાં પ્રેમ જાગી જાય છે. શાહ આલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 50 જેટલા જેસીબી મશીન સાથે એસીબીની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે. મોડી રાતથી ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યા હતા. એની સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.